દુનિયામાં માણસ સુખ અને દુઃખ શા માટે ભોગવે છે? શા માટે સુખી થાય છે, શા માટે દુઃખી થાય છે? અને એ સમયે મૈત્રેય મહારાજ કહે છે, વિદુરજી મહારાજ, આ દુનિયામાં સુખ અને દુઃખ માણસ પોતે જ પોતાની જાતે લઈ આવે છે. માણસ પોતાની જાતે જ મનથી માને કે હું સુખી છું તો સુખી છે, માણસ મનથી માને હું દુઃખી છું તો દુઃખી છે. આવો મનથી માને સુખી છું તો સુખી છે, મનથી માને દુઃખી છું તો દુઃખી છે. સુખ અને દુઃખની મીમાંસા. માણસ મનથી મુક્ત છે અને માણસ મનથી જ બંધાયેલો છે. એમ માની લે કે હું જેમાં છું ત્યાં સુખી છું તો બસ આપણે સુખી છીએ, અને જ્યાં છીએ ત્યાં દુઃખી છીએ, બસ આવી જ અનુભૂતિ કરીએ તો દુઃખી છીએ. શા માટે સુખ અને દુઃખની મીમાંસાને રહો? મનથી મુક્ત રહો સાહેબ. માણસ મનથી મુક્ત રહે, માણસ મનથી સુખી થાય, મનથી દુઃખી થાય. આ દુનિયામાં કોઈ કોઈને દુઃખી કરતું નથી, કોઈ કોઈને સુખી નથી કરતું. આ દુનિયામાં પોતાની જાતે જ સુખી થાય છે અને પોતાની જાતે જ માણસ દુઃખી થાય છે સાહેબ. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. એ મહાપુરાણની ઝાંખીમાં 2 સ્કંદને વિરામ કર્યો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા. આ 2 સ્કંદોને નામ આપ્યા, અધિકાર અને સાધન. આપણે માત્ર કથાને કથાના જ રૂપમાં જો જોતા જશું તો બસ 7 દિવસની કથામાં એને થોડી 2-5 કથાઓ સાંભળીએ, 7 દિવસનો સમય સમાપ્ત થઈ ગયો. પણ આપ સૌને મારી પહેલેથી જ પ્રાર્થના હોય છે કે માત્ર કથાને કથાના રૂપમાં ન સમજો, એને જીવનના કોઈના કોઈ ભાગ રૂપે, કોઈના કોઈ એક સમયાંતરે એ કથા આપણને બહુ ઉપયોગી હોય છે. ને વિચારજો સાહેબ, મુખ્ય વાત આપને કહું તો કથાને વિચારજો. આવો પ્રશ્ન થવો જોઈએ માણસને કે ભગવાને 12મા સ્કંદથી લઈ અને 3 સ્કંદથી 12 સ્કંદ સુધી નામ આપ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું, નિરોધ્ય, મુક્તિ, છેલ્લે આશ્રય. 2 સ્કંદને નામ આપ્યા અધિકાર અને સાધન. આવું કેમ કર્યું? આ મહાપુરુષનો આવો વિચાર કેમ લાગ્યો કે પ્રથમ સ્કંદ એટલે અધિકાર, દ્વિતીય સ્કંદ એટલે સાધન? આ શું છે? સમજવાના પ્રયત્નો કરીશું ને તો કથામાં વધારે આનંદ આવશે, તો આનંદ ઉપજશે, તો આનંદની અનુભૂતિ થશે. કથાને સમજવાના પ્રયત્નો કરીએ તો પ્રથમ સ્કંદ એ અધિકાર છે. જ્યાં સુધી તમને અધિકાર ન મળે ત્યાં સુધી તમે સાધનના અધિકારી નહીં બનો સાહેબ. જ્યાં સુધી તમને અધિકાર નહીં મળે ત્યાં સુધી તમને સાધન નહીં મળે. કદાચ અધિકાર વગરનું સાધન મળી જશે ને તો પણ યોગ્ય નહીં હોય. બરાબર. તો પણ તમને અધિકાર નહીં હોય, તો પણ સાધનની કોઈ કિંમત નહીં હોય. બહુ સરળ વાત છે. જ્યાં સુધી તમે ગાડી ચલાવતા ન શીખી જાઓ ત્યાં સુધી તમને કદાચ ગાડી આપે ને તો એ ગાડીની કિંમત તમારા માટે કશું જ નથી.
કારણ આપણને ચલાવતા આવડતી જ નથી. હા, કદાચ આપણને ચલાવતા ન આવડે તો કઈ નહીં, પણ સારો ડ્રાઈવર જો રાખતા આવડે ને તોય કદાચ ગાડી સારી લાગે. આધ્યાત્મિક અર્થમાં મારો કહેવાનો ભાવાર્થ છે, કદાચ આ ભાગવતને તમને વાંચતા ન આવડે, સમજતા ન આવડે તો કઈ નહીં, પણ આ દુનિયામાં કોઈ મહાપુરુષને તમારા આ જીવનના સારથી બનાવી દો, જેથી કરી અને આ તમારા જીવનની રથને એવી જગ્યાએ લઈને ઉભો રાખશે કે તમારા જીવનની કોઈ ઉચ્ચ જગ્યાએ જઈને સ્થાન પ્રાપ્ત થશે. કોઈ તમને સાધન આપે અને સાધનનો મર્મ સમજાવે છે. એ સાધનનો મર્મ આવે, એ સાધનનો મહિમા સમજાય. અધિકાર અને સાધન બે સ્કંદની પૂર્ણાહુતિ કરી